શ્રીમદ ભગવદ્ ગીતા અધ્યાય 6 આત્મસંયમ યોગ શ્લોક 47 આત્મસંયમ યોગ અધ્યાય 6 નો છેલ્લો શ્લોક છે. હવે આપણે અધ્યાય 7 આવતીકાલથી તેના શ્લોકનું ઉચ્ચારણ શીખીશું. પ્રથમ આપણે શ્લોક 47 નું પઠન કરીએ, પછી તેનો અર્થ સમજીએ. યોગીનામપી સર્વેષાં મદ્ગતેનાંતરાત્મના શ્રદ્ધાવાન ભજતે યો મામ સમે યુક્તતમો મતઃ. અર્થાત સઘળા યોગીઓમાં પણ જે શ્રદ્ધાવાન યોગી મારામાં જોડાયેલો અંતરાત્માથી મને નિરંતર ભજે છે, એ યોગી મને સૌથી શ્રેષ્ઠ માન્ય છે. તો ભગવાન અર્જુનજીને કહે છે કે મને કેવો યોગી ગમે તો જે શ્રદ્ધાવાન છે, મારી સાથે જોડાયેલો છે અને અંતરાત્માથી હૃદયપૂર્વક નિરંતર મને ભજે છે, એવા યોગીને હું સર્વશ્રેષ્ઠ માનું છું. ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુ ઉપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્રે શ્રીકૃષ્ણાર્જુન સંવાદે આત્મસંયમ યોગો નામ ષષ્ઠોऽધ્યાયઃ. જય શ્રી કૃષ્ણ.